કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને મોડી રાત્રે ફોન પર સીટ ખાલી કરી દેવાની ધમકી મળતા રેરાટી ફેલાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રીતે કોંગ્રેસના ધારાસભ્યને ધમકી મળી ચૂકી છે। કોંગ્રેસના ધારાસભ્યોને ધમકી મળવાની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી છે। ધારસિંહને પણ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને ધમકી મળી છે। ત્યારે ધારસિંહજી, શું ક્યારે ફોન આવ્યો, શું થયું, એમાં શું કીધેલું? પહેલા પણ મને 4-5 દાડા પહેલા પણ ફોન આવ્યો હતો અને મને એમ વાત કરેલી કે ભાઈ કેટલા દાડા સીટ ખાલી કરીને બેસ્યો, ખાલી કરો। મેં વાત મને કેમ લાગ્યું પણ મેં સાંભળીને કંઈ ઉત્તર ના આલ્યો અને ફોન બંધ કર્યો। આજે રાત્રે 3:30 વાગે ફોન આવેલો અને મને એવો ને એવો ફોન લાગ્યો, નંબર એવો લાગ્યો। મેં આજે તો વાત ના કરી પણ ફોન મારો બંધ કરી દીધો, મૂકી દીધો, મૂકી દીધો। 3:30 વાગ્યા ફોનમાં જોયું તો 3:30 વાગ્યા હતા। એટલે આવા અવારનવાર ધમકી ભર્યા ફોન આવ્યા કરે છે। શું છે એ તો ખ્યાલ નથી આવતો કેમ આવે। તમે અહીંયા આવીને કોંગ્રેસમાં કોઈને જાણ કરી ખરી? ના, કોંગ્રેસમાં તો આ બધા વાત જેમ સીકે રાહુલજીને ફોન આવ્યો ને એ વાતો કરવા માંડ્યા, કારના મળથી ફોન આવે છે ને આવા થાય છે એટલે મેં મારી વાત સાંભળી। આમ તો વાત કોઈ ના લે તો શું કરવાનું, વાતનો ઉકેલ તો આવવો જ જોઈએ ને। ઉકેલ ના આવે શું કરવાનો? મેં કીધું કે આ ફોન આવે છે, ખોટા ફોન આવે છે, ક્યાંથી આવે છે શું ખબર નહીં। ખાસ કરીને તમે આજે તમારી પર જે ફોન આવ્યો છે અને જે પ્રકારે ફોન આવ્યો છે એ પ્રકારે એમને જે ધમકી આપી છે એમાં શું ધમકી? મેં વાત નથી કરી, પહેલા વાત કરી હતી। શું ધમકી આપેલી? તારે કીધું કે સીટ ખાલી કરો એમ। આ તમને શું લાગે છે કે આવું કોણ કરી શકે? કોણ કરી શકે એમાં તો અમને શું લાગે, શું ખબર પડે? એ લોકોએ કોઈ નામનો ઉલ્લેખ કરેલો, શું કરેલું? કોઈ નામનો ઉલ્લેખ ના કર્યો। મેં ફોન જ આપણે અમારે તો શું થાય કે કંપનીના ફોન આવે છે, પેલું ખોટા લાગે, અમને ઇંગ્લિશમાં ફાવે ને બંધ કરી દઈએ ને પછી બેસી જાય, અમારે હોય તો વધારે ચાલુ કરીએ। એટલે ધારસિંહનું જેનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રકારે એની પર ફોન આવ્યો હતો એમાં કોઈના નામનો ઉલ્લેખ નહોતો, પણ ચોક્કસ એવું કહી શકાય કે તેમની સીટ ખાલી કરાવવા માટેનું દબાણ હતું। એટલે હવે રાજકીય રીતે પણ દબાણ ઊભું કરવાનો આખો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, VTV, ગાંધીનગર।